રાજકોટના વિંછિયા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો મુશળધાર વરસાદ। રેવાણિયા, લાલાવદર, દલડી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ગુંદળાના બિલેશ્વર મંદિર પાસે ફરી વળ્યા વરસાદી પાણી। તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો છે, ત્યારે લક્ષ્મીપુરાથી હાઈવેને જોડતા માર્ગ પાણી થયો। પાણી ફરી વળતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। બનાસકાંઠામાં એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી 8 લોકોને બચાવી લીધા। દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને બચાવી લેવાયા। દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ અને એસડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરકાંઠાના જળાશયોમાં પાણીની આવક થઈ છે। હિંમતનગરના હાથમતી પિકઅપ વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદથી હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ। પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। આનંદ સરોવરથી ગરનાળા સુધીનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનું આવ્યું વારું। તો પાટણ શહેરમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા પાણી। ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી સુધીના માર્ગ પર ભરાયા પાણી। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી। તો બોટાદમાં ધોધમાર વરસાદને પગલે રેલવે અંડરબ્રિજમાં ભરાયા પાણી। સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજ કરાયો બંધ। જિલ્લા ટ્રાફિક પોલીસે લોકોની સલામતીને લઈ બેરિકેડ મૂકીને રસ્તો કર્યો બંધ। બોટાદથી સાળંગપુર અને અમદાવાદ જવાનો છે મુખ્ય રસ્તો। વડોદરાના ડભોઈમાં ભાથુજી નગરમાં વરસાદી પાણી યથાવત। વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી। પાણી ભરાતા ભાથીજી નગર વિસ્તારની હાલત બની કફોડી। સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનું આવ્યું વારું। વડોદરામાં દેવડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બની ગાંડીતુર। ડભોઈના અગુઠળ, બનૈયા, થુવાવી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા। અગુઠળ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। ખેડૂતોના પાકમાં મોટું નુકસાન। નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા। હજરપુરા અને ભચરવાડા ગામના ખેતરોમાં પાણી ઘૂસ્યા। નદીના પાણી બેક મારતા મોટા પ્રમાણમાં ખેતરોમાં ધોવાણ થયું। ખેતરોનું ધોવાણ થતાં ખેડૂતોને કેળના પાકમાં મોટું નુકસાન થયું। અરવલ્લીના મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ। ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા વરસાદી પાણી। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનું આવ્યું વારું। ખેડાના નડિયાદમાં વરસ્યો ધોધમાર વરસાદ। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા નડિયાદ શહેર સહિત મહુધા, કટલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા, ગળતેશ્વરમાં પવન સાથે વરસ્યો વરસાદ। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। વાહન ચાલકો હેરાન પરેશાન। દુકાનોમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી। મહેસાણાના ધરોઈ ડેમના 8 દરવાજા 9.25 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાંથી 95,574 ક્યુસેક પાણીની આવક થઈ। સાબરમતી નદીમાં પાણી છોડાયું। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં 81,687 ક્યુસેક પાણીની આવક થઈ। તો રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ભયજનક સપાટીએ। ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટની સપાટી બાકી। હાલ આજી ડેમની સપાટી 28.60 ફૂટે પહોંચી। વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની આપી સૂચના। તો રાજકોટના જેતપુરના વાળા ડુંગરા ગામ પાસેનો છાપરવાડી બે ડેમ ઓવરફ્લો થયો। ડેમનો એક દરવાજો 0.05 મીટર ખોલાયો। લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના। અરવલ્લીના માજમ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 7,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા। નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ। અરવલ્લીના માલપુરનો વાત્રક ડેમ વધુ એક વખત થયો ઓવરફ્લો। વાત્રક ડેમમાંથી 10,500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હાલ ડેમની સપાટી 136.06 મીટરે પહોંચી। વહીવટી તંત્રે નદી કાંઠાના ગામોને કર્યા એલર્ટ। તો કચ્છના ભુજમાં આવેલો જામકુનરિયા ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદને કારણે પચ્છમના 300 એકરમાં સિંચાઈ કરતો જામકુનરિયા ડેમ ઓવરફ્લો થયો। ખાવડા પચ્છમ વિસ્તારની તુગાની નદીમાં નવા નીર વહ્યા। જામકુનરિયા નદીમાં ભારે વરસાદથી જોશભેર પાણી વહ્યા। તો બોટાદમાં આવેલો ભીમદાડ સિંચાઈ ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં ત્રીજી વખત ડેમ ઓવરફ્લો થયો। 6 ગામોને તંત્રએ આપ્યું એલર્ટ। ડેમ ઓવરફ્લો થતાં 8 થી 10 ગામને થશે લાભ। ખેડૂતો અને લોકોમાં આનંદ। તો ગાંધીનગરમાં સંત સરોવરની પાણીની આવકમાં થયો વધારો। સંત સરોવરના 21 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં પાણીની આવક 27,000 ક્યુસેક, જાવક 18,000 ક્યુસેક। નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામોને કરાયા એલર્ટ।